હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સીધી ભરતી જાહેરાત ક્રમાંક 325/2025 સર્વેયર વર્ગ 3 સંવર્ગના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો, વિગતે જોઈએ. સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના નિયંત્રણ હેઠળના ખાતાના વડા કમિશનર શ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરી ગાંધીનગર હસ્તકના સર્વેયર વર્ગ 3 સંવર્ગની કુલ 60 જગ્યાઓ સ્પર્ધાત્મક કસોટીના અંતે ઉમેદવારોએ મેળવેલા ગુણના આધારે પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તારીખ 2/3/2024 રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી તેઓના પ્રમાણપત્રોની ચકાસણી અંગેની તારીખ 11/3/2024 રોજ કાર્યવાહી કરવામાં આવેલ હતી. ઉક્ત જાહેરાત અંતર્ગત કેટલાક ઉમેદવારો ગેરહાજર તથા કેટલાક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી સ્વૈચ્છિક પરત ખેંચતા પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવવાપાત્ર કેટલાક વધુ સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવી જરૂરી બનતા ઉક્ત જાહેરાતમાં યાદીમાં નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોના નામોનો સમાવેશ કરવામાં આવેલ છે, જે અંગે ઉમેદવારોએ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલથી સંપર્ક કરવામાં આવી રહેલ છે. ઉક્ત સંવર્ગમાં પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થતા ઉમેદવારોના નામની યાદી, પ્રમાણપત્રોની ચકાસણી માટેની તારીખ, સ્થળ, સમય, તમામ વિગતો આપેલી છે. તો અહીં મિત્રો, પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ કમિટી હોલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, પ્રથમ માળ, કર્મયોગી ભવન, સેક્ટર 10, ગાંધીનગર ખાતે પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમ યોજાશે અને તારીખ મિત્રો 13/7/2024 છે. તો સમય સવારે 11 કલાકે છે. તો અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી પણ અહીં મિત્રો આપેલી છે. તો ટોટલ મિત્રો ઉમેદવારો જોવા જઈએ તો 3 ઉમેદવારોની યાદી આપેલી છે અને અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. તો ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે નીચે દર્શાવેલ અસલ પ્રમાણપત્રોને તેની 2 નકલ સ્વપ્રમાણિત કરી લાવવાની રહેશે, જેમાં શાળા છોડ્યાનો દાખલો, અનામત વર્ગના ઉમેદવારો જાતિ અંગેનો દાખલો, ધોરણ 10-12ની માર્કશીટ, શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ પ્રમાણપત્રો, કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર, ફોટો આઈડી પ્રૂફ, સરનામાવાળું તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા. તો આ તમામ વિગતો દર્શાવેલી છે. તો જે ઉમેદવાર મિત્રોના નામ આવ્યા છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.